તો આ તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પર હુમલો થયો છે। રોડના પેચવર્કની કામગીરી ચાલી રહી હતી ને એ દરમિયાન જ તમામ કર્મચારીઓ પર હુમલો થયો, જેમાં ટેકનિકલ સુપરવાઇઝર છે તેમના પર હુમલો થયો છે, જે છે ભાવેશ રાઠોડ। કાલુપુરની પટવાશેરી રંગરેજની જે પોળ છે ત્યાં પેચવર્કની કામગીરી ચાલી રહી હતી અને ભાવેશ રાઠોડ નામના જે ટેકનિકલ સુપરવાઇઝર છે તેમના પર હુમલો કરવામાં આવ્યો। એએમસીની ગાડી પર પથ્થરમારો કરી અને કાચ પર તોડી નાખ્યા હતા। કારંજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે। કશ્યપ વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, કોના દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે અને શા માટે હુમલો કરવામાં આવ્યો, એવી કોઈ વિગતો સામે આવી છે? ગઈકાલે મોડી સાંજે પટવાશેરી રંગરેજ પોળ છે ત્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ છે તે રોડના પેચવર્કની કામગીરી કરવા માટે ગયા હતા। ટેકનિકલ સુપરવાઇઝર ભાવેશ રાઠોડ અને આ જે કર્મચારીઓ છે તેની ઉપર અસામાજિક તત્વો છે તેના દ્વારા હુમલો છે તે કરવામાં આવ્યો હતો। આ પેચવર્કની કામગીરી છે તે ચાલી રહી હતી અને ત્યારે કેટલાક લોકો જે છે તેના દ્વારા વાહનો છે તે પસાર કરવામાં તકલીફ પડતી હોવાને મુદ્દાને લઈ અને રકઝક જે છે તે ચાલુ કરવામાં આવી હતી અને ત્યારબાદ ગાડી ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને ગાડીના કાચ છે તે ફોડી નાખવામાં આવ્યા છે। સમગ્ર મામલે કોર્પોરેશન દ્વારા કારંજ પોલીસ સ્ટેશન છે ત્યાં ગુનો નોંધવામાં આવ્યો છે અને કાયદેસર કાર્યવાહી માટે થઈને ફરિયાદ આપવામાં આવી છે। બિલકુલ, આભાર કશ્યપ તમામ વિગતો માટે।